સાવી તો ઘરે ભૂલાઈ ગઈ ને જલ્દી અર્જન્ટમાં જવાનું છે. હે ભગવાન, હવે કોને બૂમ પાડું? બે હોય ઘરે નહીં હોય. ગાડી આગળ આવીને ઊભા છો, ક્યાં જવાની તૈયારી કરી છે અત્યારમાં? અરે પેલા માવજીભાઈને ઘરે કોઈક બીમાર છે ને, હા, તો મને કે તમે જલ્દી ગાડી લઈને આવો ને, દવાખાને જવું છે. એ મારે તમને એક વાત કરવી છે. એક નહીં ને બે કરો ને. પણ તમારા માવજીભાઈને ઘરે જવાનું મોડું થાય કે થોડીક વાર મોડા જાઓ તો હાલશે? તમારી જે વરાળ હોય એ કાઢો ને, પછી હું ત્યાં જાઉં. હવે એમ થાય છે કે કહું કે ન કહું, તમારા જવાબની તો મને ખબર જ હોય, કારણ કે જાણું જ છું તમને હું પરણીને આવી તે દુની. તો પછી વાત કરવા શું કામ આવી? પણ તોય આ તો ઘરની વાત છે ને, તા બૈરા હોય ને એના જીવ એવા હોય એટલે એને વાત કરવી જ પડે, હાલે નહીં. તો વકી નાખો, બીજું શું જે વાત હોય એ. છે ને આ શરૂઆતમાં જ કેવું બોયલા. હા બોલો, શું વાત છે? એ હું એમ કહું કે આપણા આ દેવાના લગ્ન કર્યા કેટલા વર્ષ થયા કા? હા તો કેમ, ત્યાં એક માનતા બાકી રહી છે? અરે માનતા નથી બાકી, આ એની હારેના કેટલાય દીકરા બધા પરણ્યા હતા ને, હંધાઈના ઘરે ઘોડિયા બંધાઈ ગયા. આપણા દેવાના ઘરે હજી વહુને હારા દી નથી, લ્યો શું કરવું? પણ એ કાંઈ થોડા આપણે હાથની વાત છે. એમ છોકરા છે ને માગ્યા ન આવે, ભગવાનની મરજી હોય ને ત્યારે જ થાય. એ પણ આટલા વર્ષ થઈ ગયા, હું કહું ભગવાનની મરજી, વાત સાચી છે, પણ અત્યારે તો આ બધું કેટલું આગળ વધી ગયું છે હંધુય, તો કાંઈ દવાખાને ન જવાય બે જણાથી? અરે પણ હજી 2 વર્ષ થયા છે, 10 વર્ષ નથી થઈ ગયા. અગાઉ ખોટા ખર્ચા ન કરાય. 10 વર્ષ ન થયા હોય એટલે કાંઈ તપાસ નહીં કરાવવાની? 2 વર્ષ થઈ ગયા એટલે વાત કરો છો તે તમે? 2 વર્ષ એટલે તમે શું વાત કરો છો? 2 વર્ષમાં કદાચ છોકરું ન થયું તો એમાં ઉપાધિ શું કરવાની હોય? સમય આવે છે ને, રાહ જોવી પડે. સમય આવે, સમયનું કામ કરે જ છે. એ આ બધી ડોહ્યું છે ને એમના છોકરા રમાડતી હોય ને તો મને મન થાય હો, હા મારા છોકરા રમાડવાનું. એ વાત હું સમજુ તો છું પછી એ વાત હું તારી સમજુ છું, પણ હવે આપણા હાથની વાત જ નથી તો એ વાત ઉપર અફસોસ કરવો નકામો. હું તમને કહેતી હતી કે તમે મને આવો જ જવાબ દેશો, ભગવાન ભરોસે બધું છોડી દેશ, ભગવાન આમ કરશે ને ભગવાનના હાથમાં છે ને આપણા હાથમાં નથી ને ફલાણો ને ઢીકણો ને. પણ તને એવો જવાબ દઉં ને કે હું દેવાને થોડો કહું કે ભાઈ મારે કાલ સવારે છોકરું જોવે છે. પણ એને કહેવાય કે બેટા આવી રીતે છે અને તમે દવાખાને કાંઈક જઈ આવો, એટલી તો વાત થાય ને ઘરમાં આપણે હંધાઈ બેહીને. હવે એવી વાત છોકરાઓને કરીને તો પોઠા પડે, એટલે ઉતાવળ ન કરાય. દરેક કામમાં ધીરજ રાખવાની હોય. એ તમને કહું, આપણે છે ને અત્યારે આપણે ભોંઠા પડવી, છોકરા ભોંઠા નથી પડતા. મને ખબર છે ભાઈ, બહાર જઈને ત્યાં તરત વાતો કરે કે ભાઈ તમારા દીકરાના લગ્ન થયા 2 વર્ષ થયા ને હજી કાંઈ તમારા ઘરમાં કોઈ ખીલખીલિયું કરે એવું કોઈ નથી આવ્યું. પણ વાતને ટાળવી પડે. મલકની વાત સાંભળીને આપણે તમે આદમી ટાળી શકો વાતને, અમે બાયું ન ટાળી શકી. અમારે 17 બાયુની વચ્ચે બેહવાનું હોય ને તમને તો ખબર છે ને કે બાયુને તો આટલાની આટલી કરવાની ટેવ હોય હંધી. તો એક કામ કર, હા વહુને વાત કરજે ને કે ભાઈ તપાસ કરવી છે શું છે, એટલે જેવું હશે વહુ કહે છે. હા એ વાત તમારી સાચી, હું વહુને વાત કરીશ અને તમે દેવાને વાત કરજો ને તમારી રીતે. મારે દેવાને નથી કહેવું, અને વહુને તું કહીએ, વહુને વાત કર, જે હશે એ જવાબ વહુ તને આપશે. સારું, બીજું શું હવે તમે કહો એમ. વહુને હું વાત કરીશ ને વહુ દેવાને વાત કરશે. હવે આપણે એક જ છોકરો છે, પછી આપણને આશા તો હોય કે ન હોય એના છોકરા રમાડવાની, પછી આપણી આંખું વિસાઈ જાય અને પછી એના ઘરે ઘોડિયું બંધાય તો આપણા તો ઓરતા રહી જાય ને. જો દરેક મા બાપના સપના હોય છે કે દીકરાને રમાડવાના, પણ જ્યાં સુધી આની મરજી ન હોય ને ત્યાં સુધી કાંઈ ન થાય. તો આમ કઈ બાજુ જતા હતા તમે? એ હું છે ને ક્યાંય નહોતી જાતી, આ તમે હાલતા થયા ને તમે કોઈ આજે વાત કરવી હતી આમની આરે શાંતિથી, ના ક્યાંય ધોઈડા છે એટલે પાછળ હેઠે આવી હું. હું સાવી ભૂલી ગયો અને તે મને વાતે વળગાડી દીધો, પણ એ જવાનું મોડું થાય છે. અને હાલ હવે સાવી લઈને હું દવાખાના ભેગો તો કરું એ લોકોને. એ હા હાલો. હા હું આમથી જાઉં ઉપર. હા હા
શું ચાલે? કંઈ નહીં, હર વખતની જેમ કામ. તું રડે છે? કે મોઢું લટકેલું કેમ છે? કંઈ નહીં, બસ એમ જ. અરે શું થયું? કેને આય? એક વાત કહું તમને, એક નહીં બે કે. મારે છે ને ભગવાનની દયા છે, બધી રીતે સારું છે. સાસરિયું સારું મળ્યું છે, બધું જ સારું છે. પણ એક વાતની કમી છે. હું જાણું છું હેતલ, પણ આપણે શું કરી શકીએ? તે કીધું એમ બધી વાતે ભગવાનની દયા છે, તો કદાચ બધી વાતની દયા રાખીને આ એક વાતમાં આપણને સજા આપી દીધી હોય ને એવું લાગે છે. પણ શું કામ? આપણે શું પાપ કર્યા છે? કોઈ દિવસ જો ક્યારેય હેતલ- કોઈનું ખોટું નથી વિચાર્યું ને દેવેન? હેતલ, તું સમજવાની કોશિશ કર. આ બધી ભગવાનની ગોઠવણી છે. એને આપણે કઈ રીતે બદલી શકીએ? એની ઈચ્છા હશે ત્યારે બધું થશે. એની ઈચ્છા હશે તો જ થશે. અને એની ઈચ્છા હશે ને તો જે નથી બદલાણું ને એને કોઈ નહીં બદલી શકે. પણ દેવેન, આપણે કેટલી દવા લીધી, એક બી ડોક્ટર બાકી નથી રાખ્યા. દવા દુવા કોક કે તમે આ કડું પહેરો, ફલાણું કરો, દોરો બાંધો, આને બતાવો, આમ કરો, તેમ કરો, હેતલ, બધું જ કર્યું. જો. તો પણ કેમ નહીં? સમજવાની કોશિશ કર. એમાં હું કે તું કોઈ પણ વસ્તુ કઈ પરાણે નહીં કરી શકીએ ને. તો જિંદગીમાં ક્યારેય હું માં જ નહીં બની શકું. એવું મેં પણ નથી કીધું, અને એવું અત્યાર સુધી કોઈ ડોક્ટરે પણ નથી કીધું કે તું જીવનમાં ક્યારેય માં નહીં બની શકે. એવું કીધું કોઈ? તો એ ઉમ્મીદ ક્યારે જાગે છે, કે સચ્ચાઈ ક્યારે બહાર આવે છે, એ ક્યારે ખબર પડશે? કદાચ એ પણ ભગવાનની દયા જ હશે, પણ હજી મોડી થવાની હશે. ના, મને નથી લાગતું કે હવે ક્યારેય હું માં બની શકીશ. શ્રદ્ધા અને વિશ્વાસ જેમ બધી વસ્તુઓ માટે તને છે, એમ આ વસ્તુઓ માટે પણ તને ભગવાન ઉપર હોવો જોઈએ, માતાજી ઉપર હોવો જોઈએ. નથી, ખતમ. મેં બહુ બધી કોશિશ કરી લીધી, હવે હું હારી ગઈ છું. એમ હાર માની જવાથી કોઈ રસ્તો મળી જવાનો છે અમુક કે કોઈ રસ્તો બદલાઈ જવાનો છે? દેવેન, બધા દિવસો સરખા ના હોય ને. હું એ જ કહેવા માંગુ છું કે બધા દિવસો સરખા નથી હોતા, અને એટલે જ આપણી સાથે અત્યારે જે પણ કંઈ થઈ રહ્યું છે એને ભગવાનની ઈચ્છા સમજીને જેમ ચાલે છે એમ ચાલવા દે. સાચું કહું ને તો બીજા લોકો જ્યારે આપણે બેબી જોઈએ ને ત્યારે એમ થાય કે કાશ મારા પાસે પણ આવી ઢીંગલી કે ઢીંગલો હોત. જો તને વિશ્વાસ હોય કે તું બાળકને જન્મ નથી આપી શકવાની, તો પછી આપણે એક કામ કરીએ ને, આપણે કોઈ બાળાશ્રમમાંથી એખાદી બાળક એડોપ્ટ કરી લઈએ. ના, તો પણ દત્તક લીધેલું તો કહેવાય જ ને, આપણું તો નહીં. IVF કરાવીએ તો બી એ પણ જોવા જઈએ તો લીગલી તો ના જ કહેવાય. જો દોસ્ત, જે વસ્તુ શક્ય ન હોય એને શક્ય કરવી એ વસ્તુ કુદરતી તો ના જ હોય. તો પછી મારે જીવવાનો પણ કોઈ હક નથી દેવેન. હું ક્યારેક સાવ થાકી જાઉં છું, કંટાળી જાઉં છું. ક્યારેક એવો સમય આવે છે, એવા વ્યક્તિઓ મળે છે ને જે મને ન બોલવાનું એવા વ્યક્તિઓ મળે ને ત્યારે એને જવાબ આપતા શીખી જા. એના જવાબો કે સવાલો સાંભળીને મરવાના વિચારો જે કરો છો ને એ બંધ કરી દો. મરી જવું છે, ક્યારેક એવા વિચારો આવે છે કે મરી જવું છે. ક્યારેક તે એ વિચાર્યું કે હું મરી જઈશ પછી પાછળ આ બધાનું શું થાય? નહીં, તારે તો ખાલી તારું જોવું છે. તને શું લાગે છે?
આ બધા લોકો મને કાંઈ નહીં કહેતા હોય હે? હું સાંભળી લઉં છું. જેને જવાબ આપવો પડે ને એને જવાબ આપી દઉં છું, અને જેને જવાબ આપવાની કોઈ જરૂર જ નથી એને ફક્ત ને ફક્ત બોલવા દઉં છું. તમે તો મારી સાથે છો અને હંમેશા. ના ના, એટલે જ તો તને આવી સલાહ આપું છું, નકર ઘરે વેતી ન કરી દીધી હોય. સોરી. સોરી દરેક વખતે આ તારું સોરી જે છે ને એ નડી જાય છે મને, નકર જે બોલું ને હકીકત કરી નાખે. ચાલો મોઢા ઉપર સ્માઈલ આપ, નકર પછી મારે ઓલી વસ્તુ કરવી પડશે. ઓછી સ્માઈલ નથી લાગતી? ના દેવેન, દેવેન જો આ રહેવા દો. ચલો હું તમારા માટે ચા બનાવું. હા ચાલ 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 ચાલ. આમ તમારા હાથ છે ને કંટ્રોલમાં છો. ચલો. આદુ નાખજે પાછી. હેતલ, ઓ હેતલ, હા બા, લે બોલો ને. શું કરતી હતી? આરામ કરતી હતી બેટા તું? ના ના, કપડાં લઈ આવી હતી ને અગાસી ઉપરથી તો સંકેલતી હતી. અચ્છા, તબિયત કેવી છે તારી? સારી છે બા, મને શું થયું છે? સારી છે તબિયત? હવે મારે તને એક વાત કહેવી છે બેટા. બોલો ને, શું વાત હતી? પણ મને એવું થાય છે કે હું તને કહું અને તને કાંઈ ખોટું તો નહીં લાગે ને? અરે ના બા, એવું શું કામ બોલો છો? મને શું કરવા ખોટું લાગે? તો હું તને એમ કહેવા માગું છું બેટા કે તારા ને દેવેનના લગ્ન થયા ને એને 2 વર્ષના વાણાવા આવી ગયા છે. આ તમારી યારે જે છોકરાઓના લગ્ન થયા હતા ને એમના હંધાઈના ઘરે ઘોડિયા બંધાઈ ગયા, ને આપણા ઘરે હજી કાંઈ નાનું બાબુ કે બેબી છે નહીં. તો મને ઓળતા હોય ને મારા છોકરા રમાડવાના, તો એના માટે તમે કાંક. બા, તમારી વાત સાચી છે, હું સમજી શકું છું તમારી ફિલિંગ્સને, પણ તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે હા અમારાથી પોસિબલ નથી, કારણ કે આ બધું ભગવાનના હાથમાં છે. તમને તો ખબર છે કે અમે એક બી દવાખાનું બાકી નથી રાખ્યું દવા લેવામાં. તારી વાત ઘણી સાચી છે બેટા, કે આ તમારા હાથની વાત નથી, ઉપરવાળાના હાથની વાત છે. હું એ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા દીકરાના ઘરે જલ્દી ઘોડિયું બંધાય. અરે મારા ઘરે તો દીકરી આપે કે દીકરો આપે, જે પણ આપે, પણ આમ મારા હરખનો પાર નહીં રહે જ્યારે હું સાંભળીશ ને કે મારી હેતલ બહુને સારા દિવસો છે. તો હવે એવું ક્યારે તમે મને સંભળાવશો કે હા ભા મારે સારા દિવસો છે? અમને પણ એવું જ છે કે ક્યારે મને સારા દિવસો જશે, ક્યારે હું પ્રેગ્નેન્ટ બનીશ. મને પણ બહુ જ ઈચ્છા છે કે એક મા બનવાનો અનુભવ છે ને એ હું લઈ શકું. દેવેનને પણ એવું છે કે એક બાપ બનવાનું એમના પણ કોડ છે, જેમ તમારે દાદી બનવાના છે. પણ શું કરીએ બા, અમે તો અમારી રીતે ઘણી બધી મહેનત કરીએ છીએ. કોક એમ કહે કે અહીંયા માતાજીએ જાઓ, ત્યાં તમારું કામ થઈ જશે, ત્યાં માતાજીને નમો, માતાજીની માનતા રાખો, બધું જ કર્યું છે બા. પણ હવે ભગવાન જ્યારે સામું જોવે ને ત્યારે થશે. જો બેટા, મારે આ વાત તને આમ તો કહેવી નહોતી, પણ હું એ ગામમાં નીકળું છું ને તો લોકો મને પૂછ કરે છે કે તમારે વહુને કાંઈ છે કે નહીં, વહુને કાંઈ છે કે નહીં. એટલે આજે મારે તને આ વાત કરવી પડી, નહીંતર હું તને આવી રીતે દુઃખ ન પહોંચાડત બેટા. સાચી વાત છે બા તમારી. મને પણ અમુક લોકોને જોઈને છે ને બહુ જીવ બળે કે કાશ મારા આવા દિવસો ક્યારે આવશે. કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરતી. આ ઉપરવાળાએ જે ધાર્યું હશે ને એ થશે, અને એણે જ્યારે તારો ખોળો ભરવા લખ્યો હશે ને ત્યારે એ તને હારાજી દેખાડશે બેટા. પણ આ તો મારો દેવેન એકનો એક જ દીકરો છે ને,
એટલે એમ થાય ને કે એના ઘરે જલ્દી ઘોડિયું બંધાય ને તો સારું. બીજો દીકરો હોત ને તો એના ઘરે દીકરા દીકરી હોત ને તો એને જોઈને મન વાળત. ભલે એના ઘરે 2-5 વર્ષ મોડું તમારા ઘરે ઘોડિયું બંધાય, એની સામે કાંઈ વાંધો નહોતો, પણ આ એક જ દીકરો છે ને એટલે મનમાં ઓછું આવી જાય છે ક્યારેક ક્યારેક. હા બા, બધા લોકો એવું જ કહે છે કે આ લગ્ન કર્યા એને ઘણો સમય થયો છે. અમુક લોકો તો જાણી જોઈને પણ મેણા ટોણા મારે છે, જાણી જોઈને પૂછે છે. મને પણ ક્યારેક ક્યારેક નથી સમજાતું કે હું એ લોકોને શું જવાબ આપું. લોકોનું તો કામ જ એવું હોય છે કે કોઈકની કાંઈક તકલીફની વાત એમના મોઢે ચડી જાય ને તો એને સંભળાવ્યા જ કરતા હોય છે. એટલે છે ને બહુ ધ્યાન પર ન લેવું બેટા. બા, ધ્યાન પર તો નથી લેતા, પણ તકલીફ જ એવી છે કે એમની ઉપર જ હથોડો મારે છે. તો તકલીફ ન થતી હોય ને ઘણું ઘણું મગજમાં વિચાર કરીએ કે બસ આ વખતે આ વાતને ઇગ્નોર જ કરીશ, પણ નથી થતું. આ લોકોની વાત સાંભળીને તને દુઃખ તો લાગ્યું હશે. અરે બાકી રહી ગયું તો એમાં પાછું આજે મેં તને આવું પૂછ્યું એટલે તને કંઈ દુઃખ લાગ્યું હોય ને તો મન પર ન રાખતી બેટા. મેં કોઈ એવા ઈરાદાથી નહોતું કીધું કે તને દુઃખ લાગે. ના ના બા, તમે છે ને આવી રીતે નહીં બોલો. હું સમજી શકું છું, અને સાચું કહું ને તો મને સાસરું પણ બહુ સારું મળ્યું છે. સાસુની જગ્યાએ માનો પ્રેમ મળ્યો છે. હા, હેતલ વહુને મેં વાત કરી, એણે દેવાને વાત કરી હશે કે નહીં કરી હોય ખબર નહીં. શું બા, તમને મગજ જેવું છે કે નહીં? કાં એમાં મગજ જેવું છે કે નહીં આવી વાત તું કાં કરીશ આટલો બધો ગરમ થઈને? આ તમે હેતલને વારંવાર જે બાળકની વાત કરો છો ને કહેવાનું બંધ કરો ને. એટલે એ અત્યાર સુધી કોઈ દી કીધું નથી. આ તમારે લગ્ન કર્યા અને 2 વર્ષ થઈ ગયા. તમારી હારે જે છોકરા પરણ્યા હતા એમના ઘરે બધાયના ઘરે બાળ બચ્ચા થયા. હા તો તમારા ઘરે હજી કાંઈ બાળ બચ્ચું નથી. હા. વહુને કાંઈ હારાદી નથી. તમારે કાંઈ કેવું નહીં, પૂછવું નહીં એને પૂછવાનો વાંધો જ નથી, તો પણ તમે ફોર્સ કરીને જે રીતના વાત કરો છો ને, બાળક નથી આવ્યું તો બાળક લાવો, આ બધી વાત તો ન હોવી જોઈએ ને. એટલે એ શું કઈ તમારા ફોર્સથી આવી જશે? મારા ફોર્સથી ન આવી જાય, વાત સાચી છે તારી, પણ અમને તે છે ને ઓળતા હોય છોકરાના છોકરા રમાડવાના. આ લોકોના ઘરે છે ને દાદા દાદીઓ છે ને છોકરાના છોકરા રમાડતા હોય છે તો અમને મન થાય ને. અને હવે પૂછે છે ગામમાં કે તમારે દેવાની વહુને કેમ છે કે કાંઈ દી છે કે નહીં હારા, અમારે શું જવાબ દેવો? એમ નહીં, એટલે ગામના છોકરાઓને એના દાદા દાદી રમાડતા હોય હા, એટલે અમને શોખ છે તમારા વર્તા પૂરા ન કરવાનો. હવે તું દવાખાને જાશો, બતાવી આવીશો દવાખાને, હંધી વાત સાચી, પણ પછી આવીને કાંઈ અમને વાત કરો છો કે આમ છે કે આમ છે. અમને કાંઈક ખબર હોય ને બેટા તો અમને આમ હૈયે ધરપત થાય એમ. બા, બધી વાતની તમને ખબર જ છે. ડૉક્ટર શું કહે છે તે મને કાંઈ કીધું? ડૉક્ટર જે પણ કાંઈ કહે છે, દર વખતે જે ડૉક્ટર જે પણ કાંઈ ઈલાજ કરવાનું કહે છે એ બધી ખબર હોય છે, પણ છતાં તમે એને વારંવાર જે પૂછા કરો છો ને એને પણ દુઃખ થાય. પણ બટા મને એમ થાય ને કે આ દવા દારૂ આપણે કરાવીએ છીએ તો કાંઈ ફેર પડે છે કે નથી પડતો? કાંઈ ફેર પડે છે કે નથી પડતો? જો એવું મને થતું હોય મનમાં એટલે મને એમ થાય ને ખાસ આને કાંઈક દવાથી ફેર પડ્યો અને કાંઈ ખારું છે તો મને આમ આનંદ આવે, બીજું કાંઈ નહીં. તમારો વિચાર સારો છે, પણ તમારા વારંવાર પૂછવાથી એને હટ થાય છે, એને દુઃખ લાગે છે કે હું આ ઘરમાં એક નાનો એવો રમતો ખેલતો દીકરો નથી આપી શકતો કે દીકરી નથી આપી શકતો, બાળક નથી આપી શકતો. એટલે મહેરબાની કરીને તમે છે ને વારંવાર યાદ કરાવવાનું બંધ કરી દો. એની જગ્યાએ એક કામ કરો કે એવું કંઈક કરો કે એ ખુશ રહે. એને બાળક નથી થતું એનું દુઃખ નહીં, પણ કઈ રીતે થાય ને એની કોશિશ કરવાનું તમારામાંથી બળ મળે. પણ હું એને ખાલી એમ કહું છું કે દવા લાવ્યા તો હું ફેર પડ્યો, તને કંઈ સારું લાગે છે? કંઈ આમ તને એવું લાગે છે કે મને ફેર છે આમ તેમ એવું હું પૂછું. અને મને તો એમ થાય કે સારું કાંઈ ખારા ધ્યાન દેખાય ને તો મારે સારું. હો, મને આમ એવો હરખ આવે છે. હવે એને એમ લાગે છે કે હું એને ખીજવાઉં છું કે એને સંભળાવું છું તો એને કહેજે કે હું એને સંભળાવતી નથી. મને કહીશ ને તો એને સીધું દુઃખ જ લાગશે, કેમ કે તમે સંભળાવતા હોય કે ના સંભળાવતા હોય. વાત એવી છે કે અત્યારના
આ સમય પ્રમાણે અને આ સિચ્યુએશન પ્રમાણે એને એવું જ થતું હશે. અને કદાચ એને સંભળાવું છું એવું નહીં લાગતું હોય ને તો એને મનમાં પોતાને દુઃખ લાગતું છે કે આવું જ મારી સાથે કેમ થાય છે. હવે એમાં એવું છે કે એની હારેના બધાના લગ્ન થયા હતા, એમના ઘરે બાળકો થયા, નાને નથી થયું, થોડુંક લાંબુ થઈ ગયું, બરાબર. એટલે આપણે કહેતા હોઈએ તો સમજીએ છીએ કે એને દુઃખ લાગતું હોય મનમાં, એને હું કાંઈ ના નથી પાડતી. એની જગ્યાએ હું હોય ને તો મને દુઃખ તો લાગે કોઈ મને કહે તો, પણ મારા મનમાં એવો કોઈ ભાવ નથી કે હું એને દુઃખ પહોંચાડું. મારી બધી વાત સાચી છે, પણ મેં તમને કીધું એ પ્રમાણે ઓછું કરી નાખું. જો ભાઈ, હવે પછી છે ને હું એને કાંઈ નહીં કહું. બસ તમે દવાખાને જાઓ છો ને, બસ તમે દવા કરાવો અને ઉપરવાળાની મરજી, આપણે દવા ને દુવા બે કરશું, બીજું તો શું કરવાના બસ. છીએ આપણે. તમે દુવાવાળું કામ કરો. જ્યાં દવા કામ નથી લાગતી ને ત્યાં દુવા કામ લાગે છે. એવું નહીં કરતી હોય બેટા, મારે તું મારો એકનો એક દીકરો છું. સાચી વાત છે. બસ તો બા, હવે મારી આટલી રિક્વેસ્ટ છે તમને બોલ ને. કે વારંવાર એને યાદ કરાવવાની જગ્યાએ વારંવાર એને ખુશ રાખવાની કોશિશ કરો. અને ભગવાનની દયા હશે તો જરૂર પારણું બંધાશે, જરૂર તમારી ઈચ્છા પૂરી થશે, તમારા ઓરથા પૂરા થશે. બાળક રમાડવાના, દાદા દાદી બનવાના. વાત તો તારી સાચી છે. આ હું તો ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ, પણ આ એને એવું લાગે છે ને કે મેં વારંવાર સંભળાવ્યું છે, તો એ બદલ એને કહી દેજે કે મમ્મી તને કાંઈ સંભળાવતા નહોતા અને તારી તરફથી તું એને ખુશ રાખજે હો પાછો. હા, ખબર હતી કે હમણાં રોકશે. કઈ બાજુ જાશો? આ માટો મારવા જાઉં છું ગામમાં. ગામમાં આટો મારવા જશો? હમ. શું કઈ ખરીદી કરવાની છે? કેમ તમે અપાવો છો? તો કહેતી હોય તો હું તો અપાવું. મને છે ને ચણિયા ચોળી લેવી છે, અપાવો હાલો. હા, તો હું હમણાં તારા ઘરે જ જવાનો હતો. તારા બાપાને વાત કરું. કેમ? મારા ઘરે શું છે? તારા પપ્પાને મળવા જ આવું છું. એટલે મારો કઈ વાંક આવ્યો હે કાકા? આ તમે મારા પડોશી છો ને તમે આવી રીતના અચાનક અમારા ઘરે જાઓ ને એટલે મને તો આમ છે ને ધ્રાસકો જ પડે કે કાંઈક મારો વાંક આવ્યો હશે. અરે ભાઈ, વાક કાંઈ નથી. અમે બે મિત્ર છીએ તો મળવું નહીં? મારી વાત નથી ને કાંઈ એમ? ના ભાઈ, તારી વાત કાંઈ નથી. તો ઠીક, તો જાઓ કે નથી જાવ? ઘરે છે પેલા? નથી, હમણાં આવી જાહે. તો પછી હું જાઉં? સારું છે નથી એટલે ના કાંઈ નહીં. હા, તમે અને મારા બાપા બે મળો ને એટલે એટલી પંચાયત હોય તમારી બેન, એટલી પંચાયત હોય ને ખબર ને એટલું તમારે જોવાની આવો નહીં ન હોય, એટલી બધી તમારું પંચાયત હોય. હવે તું મળીશ છો તો એક વાત પૂછવાની હતી તને. ખોલી નાખો તમારું મોઢું. તારા લગ્નની જે વાત હાલે છે કે નહીં? ના, હજી સુધી તમારા લગ્નની એકેય જગ્યાએ વાત નથી હાલતી. હા, કેમ કે મારે ત્યાં લગ્ન કરવા જ નથી. તો એટલે હું તારા પપ્પાનું ગઢ પણ પાડવાનું છે? મારા બાપા જો મને આજીવન રાખે ને તો એનું ગઢ પણ પાડવું. હવે સમય આવે છે ને લગ્ન કરી લેવાય, પછી બાપા ઉપર છે ને બોજ બનીને ઘરમાં ન પડ્યું રહેવાય. એમ નહીં કાકા, તમારા ઘરે રોટલા ખાવા આવું હે? તમે જ્યારે હોય ત્યારે આવી વાતો કરો. આ તો મારા બાપાને હું નથી નડતી એટલી તો તમને નડું છું એવું લાગે છે મને. નડવાની વાત નથી, આ વ્યવહારની વાત છે. તારા બાપા છે ને તને ભી દઈને કઈ ન હે કે? કોઈ દી નથી કીધું મને આજ સુધી મારા બાપાએ કે બેટા તું લગ્ન કરીને આ ઘર છોડીને જા, પણ તમે કહી દીધું. મને લાગે આ હવે તમને ખટકતું લાગે છે. એવું નથી, પણ આ તો એક જોણ હતું મારા ધ્યાનમાં એટલે તને વાત કરી. કયું? કોણ છે? હું તારા પપ્પાને વાત કરીશ. એટલે તમે તોય કરશો તો ખરી જ. હું ના પાડું તોય તમે વાત તો કરવાના જ. પહેલેથી આદત ને તમારી, એને ના પાડીએ તોય તમારે વાત તો કરવી જ હોય. પેલા ભાઈ, તને મારી જેવું ઘર મળતું હોય એટલે મતલબ હે? અમે જેવા છીએ એવું ઘર મળતું હોય તો તને શું વાંધો? તમે જેવા છો એવું ઘર કઈ સમજાણું નહીં. જો એક વાત તું સમજી લે ને કે તું ચાલ અમારા જ ઘરે આવી જા, એવું જ ઘર છે એમ સમજી લેવાનું તારે. તમારા જ ઘરે? હા, એટલે એવું જ ઘર છે એમ સમજી લેવાનું તારે. હું એવું સમજુ બમજુ નહીં હો. આ તો ઘર બર પરિવાર કેવું છે બધું જોવું ને. છોકરો પહેલા તો શું કરે છે એ જોવાનું હોય, પછી બહારના મારા ખર્ચા બરચા ઉપાડી શકે. છોકરો સમજી લે કે મારો દેવ એટલે મારા દેવન જેવો જ છે, સમજી લે. તમે આ ઘડીએ વળીએ તુલના તમારા પરિવાર સાથે કેમ કરો છો એ મને નથી સમજાતું. એટલે તને શોર્ટકટમાં સમજાવવી પડે
કે એ અમારા જેવું જ ઘર છે, સમજી લે ને. એટલે તને હા પાડવી કે ના પાડવી ખબર પડે એમ. સમજાય છે કે હું વાત કહું એમાં? અહીંથી છે જ બધું, અહીંથી. કેમ કે મારું જીવ છે ને ઓલી ચોલીમાં છે. હા, તને ભલે અહીંથી બધું થાય, કાંઈ નહીં. હવે બોર પછી તારા પપ્પા ઘરે આવે ને તો હું મળી લઈશ, અને બને તો પછી તારું ગોઠવી નાખશું. જો છે ને કાકા, તમે આ છે ને ઉતાવળ ન કરતા હો. મારે કઈ લગ્ન નથી કરવા, અને મારે આ મોજ શોખમાંથી અત્યારે બહાર નથી નીકળવું. આ લગ્ન કર્યા ને 17 જવાબદારીઓ આવીને ઊભી રહી જાય ને, એ આપણે નથી કરવાનું થતું. કાંઈ નહીં, તો હું તારા પપ્પાને કહીશ કે તમે અને એને લગ્ન કરાવી દો. હા, બસ ઈ જ કહું, એને લગ્ન કરાવી દો એટલે વાત. શરમે નથી થતી આવું બોલતા તને? પપ્પાના લગ્ન કરાવી જો, મારે નથી કરવા. આમ તો તમારે ના ના કા ભૂલી ગઈ હું તો. કાકી બિચારા છે, હું તો ભૂલી ગઈ. હશે હવે. પણ આ જે તમે ફેમિલીની વાત કરી ને, જો તમારા ખાનદાન જેવું હોય તો કઈ ઘટે જ નહીં. હા, એટલે જ હું કહું છું કે અમારી જેવું જ ઘર છે ને એમ જ સમજી લે, અમારું જ ઘર એમ. એટલે તને હા પાડવાની ખબર પડે. પણ કાંઈ વાંધો નહીં, તું છોકરી છો, કદાચ શરમાતી હો, ના ન પાડી એકતી હો, હા ન પાડી એકતી હો, તાર પપ્પાને મળી લઈશ. હાલ્યો, ઈ યાદમાં આ ફૂલડું રાખો. શેની યાદમાં? તમે મને છોકરાની વાત કરી ને, હમ. ભૂલાઈ જાય તો ફૂલડાને યાદ કરજો એટલે પાછું યાદ આવી જાય હો ને. હા, એટલે આ ફૂલને જોઈશ એટલે મને ખબર પડી જશે કે સ્વીટીને હવે લગ્ન કરવાના છે. એટલે લાવો, અત્યારે કરવાના નથી, કરવાના છે ને ત્યારે આપીશ હો ને. ના છોડી, તું તો બહુ. ઓ હાલ્યો, પકડો, આમાં જો કઈક છે. શું છે? આર્યું લો એલા, હા આમાંય બાવ લાગે તો. તારી જેવું જ છે, વ્હાઈટ કપડા વાળું, વ્હાઈટ ફૂલ, વ્હાઈટ બાવ, બધું વ્હાઈટ છે. એટલે જો આ તમે છે ને બરાબર નથી કરતા હો. આ તો તમે મારા કાકા છો, બાકી જીવડા ઉપાડી જ ફેંકે તમારી ઉપર. તાર પપ્પા ક્યારે આવવાના કેને? હાલો મારી યાર, હાલો હું તમને લઈ જાઉં, હમણાં આવતા જશે. હાલો. આવતા જશે ને? હા હાલો. હા, હું થોડી ત્યાં જાઉં. મારે તો ચોલી લેવી છે. ચોલી તો બહાનું છે. હા, મારા લગ્ન કરાવીને જ માનશે. દેવેન, ક્યારના ફોનમાં શું જોવો છો? તારે કઈ વાત કરવી છે એટલે જ તો કહું છું, તો બોલ ને. ફોન મૂકો તો કહું. તું વાત કરી લે ને મારી સાથે, હું વાત કરું છું ને તારી સાથે. ના, એટલે તમે ફોન નહીં મૂકો. અરે બોલ ને બેટા. દેવેન, પેલા ફોન મૂકી દો તો જ, બાકી હું તમારી સાથે નહીં બોલું. હું જાઉં છું. એ જતી રહો. યાર બોલો. તમારા બધા કામ થઈ ગયા ઓફિસના? ઓલમોસ્ટ. ઓલમોસ્ટ. હરખું બોલો ને. હા. તો એક વાત કહું, હું તમને કહું કે મારા માટે આ વસ્તુ તમે કરો તો તમે કરો કે ના કરો, મને જવાબ આપો. યસ યા નો. તારે વાત વિચારવા જેવી હોય, કરવા જેવી હોય તો કરું, નહીંતર ના પાડી દઉં. તમને મારી ઉપર ટ્રસ્ટ નથી કે હું કઈ વાત કરું છું, કેવી રીતના કહીશ, શું કહીશ? મને તારા ઉપર ટ્રસ્ટ છે, પણ તારી વાત ઉપર ટ્રસ્ટ નથી. કેમ કે તને ક્યાંથી કેવી વાત કઈ રીતે મળી જાય ને એ સમજાય પછી ખબર પડે કે આ પડે કે ના. ના, એવું ના હોય. તમારે તો એમ કહેવાનું હોય કે અરે ગાંડી, તું કહીશ ને એ હું આંખ બંધ કરીને કરી દઈશ. એમ મને તો એવું હતું કે તમે મને એવો જવાબ આપશો. ચાલ, તું જે કહીશ ને હું આંખ બંધ કરીને કરીશ. પાક્કું? બંધ કરીને કરવાની કોશિશ કરીશ. પાક્કું ને? પછી ફરતા નહીં હો, નહીં તો મારા જેવો ગુસ્સો કોઈ નહીં કરે. નહીં નહીં બોલ. જો વાત એવી છે કે કેવી છે? બા છે ને એ મને હંમેશા બાળકની યાદ દેવડાવવા કરે છે કે કાશ મારે સંતાન થયું હોત તો આ ઘરમાં અત્યારે હું પણ બધાની જેમ દાદી બની ગઈ હોત, હું પણ બાળકને રમાડતી હોત, મને પણ બાળક દાદી દાદી કરીને બોલાવતું હોય, કાલું કાલું બોલતું હોય, એવું બધું બોલીને. તો એણે મને એમ કીધું કે જો આમ તો આપણે ઘણી જગ્યાએ બતાવ્યું છે. શું બીતી શું કામ વાત કરે છે?
સીધી રીતે વાત કર ને, શું થયું? એ જ કે આપણે ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું, કોઈ બાકી જ નથી. અને રિપોર્ટ્સ પણ ઘણા બધાને બતાવ્યા, બધું જ કર્યું. હવે મને વિશ્વાસ છે કે મારે કોઈ દિવસ બાળક નહીં થાય. મેં તમને પહેલાં પણ આ વાત કરી હતી ને હજી પણ કરું છું. એટલા માટે હું તમને કહું છું કે બાળક માટે તમે છે ને બીજા લગ્ન કરી લો. તમારી બીજી પત્ની આવી જશે ને એટલે બાળક પણ થઈ જશે. અને હા, તું શું વાત કરે? તને એની શરમ છે? નથી કે ભાન છે? હે, તારા હોવા છતાં હું કોઈ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરી લઉં? હા હે, હા, તું ભાનમાં તો છો ને? હું ભાનમાં જ છું. અને આ વાત મને બાએ જ કીધી છે. વખાણ તો મારા બાઈ કરતા હતા. એ કહેતા હતા કે હેતલ બહુ હોશિયાર છોકરી છે. આ તારી હોશિયારી છે? હા દેવેન, તમારું બાનું આ ઘરનું સારું થતું હોય ને તો હું આ પણ કરવા માટે તૈયાર છું. અને તમારે પણ ઘરનું સારું ઈચ્છવું જોઈએ. હું જો પારકી થઈને પણ આ ઘરનું સારું વિચારતી હોય ને તો તમને પણ થવું જોઈએ કે હું બીજા લગ્ન કરી લઉં. મને કોઈ વાંધો નથી તો તમને શું વાંધો છે? મને એમ થાય છે કે આ વિચાર આવતા પહેલા છોડ, તને કેવું જ કોઈ મતલબ નથી. તે ડાયરેક્ટલી બીજા લગ્ન કરવાની વાત કઈ રીતે વિચારી લીધી? દેવેન, બીજી મારે કોઈ વાત નથી સાંભળવી. તમે મને કીધું હતું કે હું તારી બધી જ વાત માનીશ. મારી કસમ ખાઓ કે તમે બીજા લગ્ન કરશો બાની ખુશી માટે. મારે બીજું કોઈ નથી સાંભળવું. તમે ખાલી કહો કે હા હું બીજા લગ્ન કરીશ. કોને? સ્વીટી, થેન્ક યુ સો મચ કે તું આ ઘરમાં આવી. લે, હવે એમાં તો મારે સૌથી વધારે થેન્ક યુ તમને કેવું પડે, કેમ કે જો તમે આ નિર્ણય ના લીધો હોત તો આ ઘરમાં મારો પગ ના હોત. સાચી વાત છે તારી, પણ જો સાંભળ મારી વાત. આ ઘરમાં છે ને જરાય આમ કંઈ ટેન્શન ના લેતી. તું માન્યું કે તારા માટે થોડું નવું નવું પડશે, પણ હું છું ને, મને તારી મોટી બહેન સમજ, ફ્રેન્ડ સમજ, ગમે તે સમજ. કોઈ પણ તકલીફ હોય તો પહેલાં તારે મને આવીને કહેવાનું છે. અને હમણાં તો તારે આ ઘરમાં કોઈ પણ કામ નથી અડવાના. પહેલી વાત તો એ. કેમ? બસ એમ જ. હા, તમારામાં નવા નવા મેરેજ થયા છે તો તમે લોકો ફરો ને. તમારી પાસે અત્યારે સમય છે. એકલા થોડી ફરવાનું હોય. હા, આ ઘર ઉપર સૌથી પહેલો હક તો તમારો જ લાગે. અને આ દેવ એ મને એકલા ફરવા લઈ જાય એમ એ તમને મૂકી લઈ જશે. હું કહીશ ને એમને. અત્યારે તમારો બંનેનો સમય છે તો તમે બંને વિતાવી લો. અને આમ પણ પહેલાં દેવેન સાથે મેં દેવેન સાથે અમે ઘણો બધો સમય વિતાવ્યો છે. હવે તમારી બંનેની વચ્ચે હું આવું એવું તો ના જ બને. ખસો 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 બે ખસો. આપણી વચ્ચે બા આવી ગયા. હાસ તો અત્યાર સુધી દેવે નહોતો તમારે બે વચ્ચે, હવે હું આવી ગઈ છું. બે ક્યારની કાંઈક ખસર પુસર કરે છે. હું છે ને આમ આગી ઊભી જોતી હતી. મેં કહ્યું બે હું વાતો કરે છે, મને જવા દે એમની ખુશીની અંદર હું ભાગીદાર થઈ જાઉં છું. સારું, એકદમ સારું કર્યું તમે. હું વળી લે હું વાતું, હાલો હવે વાતું કરો બે, હું સાંભળું. કઈ નહીં તો બહાર ફરવા જવાની વાત હતી, કાંઈ વાત હતી નહીં. તો જવાનું જ હોય ને ફરવા, ખુલ્લી હવા લેવા જવાનું છે. પણ આ જો ને હેતલબેન એમ કે છે કે હું ને દેવ એકલા ફરવા જાય. હવે હું એને કહું છું કે દેવ એને લીધા વગર જાય. બા નવા નવા લગ્ન થયા છે તો એ બંનેને જવું પડે ને. એ નો, મારી વાત સાંભળજો, તને કહી દઉં હું. એ દેવેન કદાચ આને એકને લઈ જાય ને તોય તારે ના પાડવાની કે હેતલબેન આવશે ને તો જ હું આવી, ન કરું નહીં આવું. હા બા, આ તમે કેવી વાત કરો છો? કશું નહીં બા કે બા, કશું ચાલશે નહીં. હું કહું ને એમ જ કરવાનું. તમે મારી વહુ છો ને બે, અને હું તમારી હાહુ છું. આમાં હાહુ કોણ છે? તમે. હા તો પછી મારું કીધું કરવાનું ને. હા બસ, તો અવાજ નહીં કરવાનો. દેવેન ફરવા જાય સ્વીટીને લઈને એટલે તારે જવાનું. હારું હાર પડી સમજણ? પડી સમજ. હા, હું સ્વીટીને એમ કહેતી હતી કે આ ઘરમાં છે ને જરાય મૂંઝાવાની જરૂર નથી. કંઈ પણ તકલીફ પડે તો પહેલાં મને આવીને કહેજે. હા હો, તાર પહેલું એને કહી દેવાનું. અને છે ને
આ ભગવાને છે ને આપણા ઘરે બહુ જ ખુશી દઈ દીધી છે. આ તમે બેસે ને ઝઘડો ન કરતા હો ભાઈ, જરી કે કોઈની વાત કાંઈ સાંભળી કરીને. કેવી વાત કરો છો બા? હવે આ ઘરમાં હું તો નવી નવી જ છું, અને એ પણ હા હેતલબેનના પ્રતાપે. તો હવે એની સાથે જ હું ઝઘડો કરું એટલી તો મૂર્ખ છું નહીં. હજી તું નવી નવી આવીશું ને પરણીને, તો કાંઈ ચિંતા ન કર, બરાબર છે? આ હેતલ છે ને તને સંભાળી લેશે. એ તો મને ખબર જ છે. બસ. અને બા, તમને લાગે છે કે હું સ્વીટી જોડે ઝઘડો કરું? જો એટલા માટે જ તો કહું છું કે સ્વીટીને અને દેવેનને બંનેને ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. એટલા માટે એ લોકોને ફરવા મોકલું છું. મારે નથી જવું ફરવા. તારે જો મારી વાત સ્વીટી નહીં માને તો હું ઝઘડો કરીશ. એમ નહીં, તારે શું કામ નથી જાવ ભાઈ ફરવા? એમ જ બા. ના ના, એવું કાંઈ ન હાલે. એકવાર મેં કહી દીધું ને એટલે તારે જવાનું જ હારે. સારું, કંઈ વાંધો નહીં. તમે સાસુઓ વાતો કરો, હું ચા મૂકું. આમાં છે ને સ્વીટીને એકને લઈ જાય તું હારે ન જા ને તો આ બધી પંચાત ચૌદસો ખરીને એ એમ કે જો કે આ નવી બાયડી આવી ને એટલે હવે જૂનીને કે ક્યાંય લઈ નથી જાતો હારે. બસ એ આ જ વાત હું અમને સમજાવવા માંગતી હતી. તમને સંભળાવે ને પછી એ લોકો અરે બંને સંભળાવે તો સંભળાવે, પણ આ પાછી ક્યાંક આડોશ પાડોશમાં બેહવા જાય ને તાને આમ ચાવ્યું ટાઈટ કરે અને ઘરમાં ઝઘડા ઘાલે. તમને લાગે છે કે હું આવી રીતે ચાવી ટાઈટ કરીને ટાઈટ થઈ જાઉં? એ તો બિલકુલ ના બને. અને બીજી વાત એ કે લોકો તો ગમે તે કે આપણે કઈ રીતે જીવવું છે આપણા પર ડિપેન્ડ કરે છે. તારે સારી રીતે જીવવું છે, પણ આ પ્રજા ખરી ને આજુબાજુ વાળી એ કઈ હારી ન સમજતી તું પ્રજા- એને. હા, લોકોના ઘર ભંગાવામાં કઈ વાર નથી લાગતી એને. સાચી વાત છે, પણ પ્રજા આપણા ઘરે રોટલા નાખવા નથી આવતી. કંઈ નહીં, તમે બંને વાતો કરો, હું ચા બનાવું. હો ને? હા, આટલી તો ડાઈને સમજુ છે હો, એ કોકની સડાવી સડે નહીં. તો તમે આ ઉપાથી મેલી દ્યો ને. કાંઈ નહીં, હવે ઈ ચા લઈને આવે છે ત્યાં સુધી છે ને શાંતિથી બેસી. હા, બેસીએ. તને ગમે છે તો ખરું ને? શું થયું છે? અરે કેમ તમે આટલું હસો છો? મને અચાનક એક વસ્તુ યાદ આવી ગઈ. શું યાદ આવી ગયું મને કયો? ત્યારે આ શર્ટ જોઈને, ટી શર્ટ જોઈને મને બાપુજી યાદ આવી છે. કેમ બાપુજીને ટી શર્ટ ને શું લેવા દેવા? એ બાપુજી છે ને એકવાર મને એવું કીધું હતું કે એટલે નવો આ ટી શર્ટ લઈને આવ્યો ને હું બહાર નીકળ્યો તે એને એવું લાગ્યું આ હું ભિખારી જેવો હોય કે ટી શર્ટ પહેરીને આવ્યો છું, કાઢી નાખ, કાલ આપી દેજે ગમે એને. પપ્પા, ઇટ્સ નોટ ભિખારી ટાઈપ ટી શર્ટ. યા યસ ધીસ ઇઝ અ ફેશન. બાપુજી ઇંગ્લિશમાં સમજે? એટલે હું ત્યારે ગુજરાતીમાં બોલ્યો હતો, તારી આમ ઇંગ્લિશ થોડુંક વળી હું આટલી બધી એવું ઇમ્પ્રેશન પાડવા આવું બધું કરો છો? બોલતા એ બોલો ને. ટોપિક ઉપર રહીએ તો વાત એવી છે કે મેં આ ટી શર્ટ માંડ બચાવ્યું. કાણાઈ પડી ગયા છે. તો આ તમારી વાતો છે ને એ કોઈ દી મારા પલ્લે પડી જ નથી. સાચી વાત છે, મને અમુક પરિસ્થિતિઓ પણ પલ્લે નથી પડી. જો ને મારે ઘણા સમયથી તારી સાથે એક વાત કરવી હતી. જો સ્વીટી, આપણે તને તો ખબર છે ને કે આપણે શા માટે મેરેજ કર્યા છે? હા ખબર છે. તો તને એ પણ ખબર હશે કે મારા ઘરના તમામ વ્યક્તિઓને તારાથી સૌથી પહેલી એક જ આશા છે, એક વારસદારની. હે ને? યસ. મને ખબર છે, અને હું પણ એ જ ઈચ્છું છું કે જલ્દીથી આ ઘરમાં એક વારસદાર આવી જાય, જેના કારણે તમારું અને મારું તો ઠીક, પણ આ પપ્પાનું સપનું પૂરું થઈ જાય. પપ્પાનું સપનું પૂરું થાય એના માટે અને આ ઘરમાં વારસદાર આવે એના માટે, ફક્ત એના માટે મેં તારી સાથે લગ્ન કર્યા છે. ખબર છે મને, અને આ તો દરેક પરિસ્થિતિ મને પહેલેથી જ ખબર હતી. આ બધું ખબર પડ્યા પછી જ મેં લગ્ન કર્યા કે મારા લીધે જો આ ઘરનું સારું થતું હોય ને તો પછી શુભ અને લાભ કરવામાં શું વાર. હું મારી પોતાની જાતને ક્યારેક ક્યારેક ખૂબ ભાગ્યશાળી સમજુ છું. શું કામ? શા માટે ખબર છે? કેમ કે મને બંને પત્નીઓ એવી મળી
જેના તરફથી મને કોઈ પણ જાતની, કોઈ પણ વાતની કે કોઈ પણ પ્રકારની કોઈ દુઃખ જેવી વાત જ નથી. નથી એકાબીજાને કોઈ પ્રોબ્લેમ કે નથી વાત વિવાદ, અને બધા હળી મળીને સુખેથી રહીએ છીએ. અને એટલા માટે હું મારી પોતાની જાતને હું ભાગ્યશાળી સમજું. ભાગ્યશાળી તો હું પણ છું કે તમારી જેવા આટલા સરસ હસબન્ડ મળ્યા. હા જુઓ ને, અત્યારે ખાલી એક પત્ની હોય ને તોય તે દુનિયામાં કેટલા ઝઘડા થતા હોય છે. લોકો એકબીજાને સમજી જ ના શકે. તારી મારી ઉપર આવી જાય અને ક્યાંક તો ઝઘડા એટલા વધી જાય ને કે મારી ઉપર આવી જાય છે. ખબર છે ને? તારી બધી વાત સાચી છે, પણ એક વાત તો કહેવી પડે કે તું અમારો તારી સાથે સ્વાર્થના સંબંધોથી જોડાયેલો નાતો હતો, તે એને દિલની લાગણીથી બાંધી દીધો, જોડી દીધો. અત્યારે તારી સાથે ખાલી એક બાળકની આશા નહીં, પણ એ બધી જ આશાઓ જે એક પત્ની, એક પતિ તરીકે રાખે છે, એ બધી હું તારી પાસે રાખું છું. ઇવન તારે પણ મારી પાસે રાખવી જોઈએ. એ તો છે જ. હા, લગ્ન કર્યા છે અને તમે મારા પ્રિય પતિદેવ છો, એટલે હું કહું એમ તો તમારે કરવું જ પડશે. હા મોહતરમા, હવે તમને થોડી ના પડાશે. અને આમ પણ તમને મેં ના ક્યારે પાડી છે? પાડી ક્યારે ના? નહીં ને? આ તો ભવિષ્યમાં કદાચ તમારો વિચાર બદલાઈ જાય તો અત્યારે જે વસ્તુમાં હા 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 થાય છે, કદાચ કાલ સવારે એ વસ્તુમાં ના 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 થવા માંડે. તો પછી હવે રાહ કોની જોવો છો? જો કે તમે બધી વાતમાં હા 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 ને ના ના નાની મેં વાત કરી, હે, તેનો જવાબ તો તમારે દેવાનો જ હશે. તો જવાબ આપો. હવે હું એ જવાબ ના આપું તો? યાદ રાખજો, તમારા એવા ઘણા બધા સવાલ હોય છે જેના જવાબ પછી હું નહીં આપું. આવું કોમ્પિટિશન કરવાની મારી સાથે? એ ગદ્દારી કરવાની મારી સાથે? આ બોલો, હવે એક બંગડા પહેરાતા નથી તમારાથી, અને પાછા સામે જવાબો તો એવા આપવા છે જ્યારે મહારાણી હોય. ચલો, એક વાત તો તમારી મને ગમી કે કેરિંગ હસબન્ડ તો છો તમે. એ તો હું પહેલેથી જ. તને અત્યારે ખબર પડી એ મારી ભૂલ નથી, ઠીક છે? ચાલો તો હવે આપણે એક સરસ મજાની હોટલમાં જમવા જઈએ. ના, હા, પપ્પાને ખીચડી જ ખાવાની છે, ખબર છે ને? તો પપ્પા માટે ખીચડી બનાવી નાખીએ. હેતલબેન, એ પણ આપણી સાથે જ હોય ને. કાંઈ જવાની જરૂર નથી હો ને. અહીંયા જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. કેટલા વાગ્યા ઈ તો જો. થોડી વાર છે ને મને આવી રીતના સુવા દ્યો બસ. સુઈ જા. અહીં વાત કરવા માટે બેઠો છું, તારે સુઈ જવું છે. સુઈ જા. ગલગલિયા કરું. આજે તો આટલા ખુશીના સમાચાર છે અને મને તો આમ છે ને પેટમાં વાત નથી રહેતી. જ્યાં સુધી દેવને આ વાત નહીં કરું ને ત્યાં સુધી મને હક નહીં પડે. આ દેવ છે ક્યાં? ઓફિસે જતા રહ્યા હશે. હમણાં તો મેં જોયા હતા. હા દેવ, એ દેવ, અરે આ અરે જલ્દી આવો ને. એ આવ્યો. તું અહીંયા ઊભા ઊભા હાથ પાડ એને કે ન્યા ક્યાંક આવી જતી હોય તો આ કામ છોડીને આવવું પડે કે નહીં મારે? હા, કામ એવું છે ને કે તમે સાંભળશો ને તો એ તમારું કામ કરતા હતા ને એ મૂકી દેશો. એટલે કેમ? આ મૂડ નથી મારી સાથે વાત કરવાનો? નહીં, એટલે હું જોઉં છું કે કામ
કરતો તો એ મેલી દઈશ એટલે દેવ હવે કઈ રીતના તમને કહું કે શું વાત છે, પણ પાકું વાત સાંભળશો ને તો તમે ખુશીથી ઉછળી પડશો. હવે કઈ રીતે કહું શું? તે જે સીધી રીતે મને બોલાવ્યો, હું જે સીધી રીતે આવ્યો, અને એ સીધી રીતે તું બોલી દે ને ભાઈ. એટલે મારે તમને બધી વાત પહેલેથી સીધી રીતના કરી દેવાની એમ? તો એક કામ કર, આડાહવળી થઈને બોલ. ચાલો હવે સીધી રીતના કહી જ દઉં છું અને દેવ, આ ઘરમાં આપણે જે સમયનો આટલા દિવસથી મતલબ જે સમયની આપણે રાહ જોઈ રહ્યા હતા ને એ સક્સેસ થઈ ગયું છે. શું કે છો તું? કઈ સમજાતું નથી. એક મિનિટ, આપણા ઘરમાં રાહ જોવાય હતી અચ્છા, નવું ફ્રીજ લખાવી દીધું એમ ને? ફ્રીઝ માટે તમે આટલા ખુશ થઈ જાત? સિરિયસલી? તારું કામ હળવું થઈ જાય ને. ઘણી બધી વસ્તુ વારંવાર રોજ લેવા જવી પડતી હોય, ફ્રીજ આવી જાય એટલે સ્ટોર થઈ જાય, એટલે અઠવાડિયે લેવા જવી પડે એમ. એ તો નહીતર આ જૂના ફ્રીઝમાં સ્ટોર થાય જ છે. વોટ ઇઝ ધીસ યાર? બીજું તો હું હતું જેની રાહ જોઈ રહ્યા હતા હવે આપણે. તમે ના વિચારો એટલું બધું, હું જ કહી દઉં. આ ઘરમાં કિલકિયારી ગુંજવાની છે. અરે બાપ રે, ઈ તો હું ભૂલી જ ગયો તો. તું માં બનવાની સાચે? હા 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 હા, તમે પપ્પા બનવાના છો અને આ ઘરને હવે વારસદાર મળવાનો છે. હું ભલે ને પપ્પા બનું, પણ તું માં બનવાની છો ને? હું માં બનું તો તમે પપ્પા બનવાના જ ને. હા, નહીં ફરજિયાત, પણ મસ્તી કરતો હતો. થેન્ક યુ સો મચ. તું આ મારા ઘરમાં આવી ને અને મારા ઘરને જે આનંદ ઉલ્લાસથી ભરી દીધું છે ને, એના માટે થેન્ક યુ સો મચ. એવા જેવી વાત છે. હા, મારું કેટલા સમયથી સપનું હતું કે આ ઘરમાં એક નાનું બાળક આવે, જે હસતું રમતું બોલતું ખેલતું એના દાદા દાદી સાથે રમે, એના પપ્પા સાથે એના ખભે બેસે. અને હેતલબેનને પણ આ ક્ષણની કેટલી રાહ હતી. એને પણ કોઈક મમ્મી કહીને બોલાવે. બસ હવે ભગવાને આપણી વાત માનો કે સાંભળી જ લીધી. અને જો હું માં બનવાની છું, મને સારા દિવસો જાય છે. મને તો હજી છે ને વિશ્વાસ જ નથી આવતો. હવે આપણા ઘરમાં જે સુખ છે ને, એ સુખ એમનેમ રહે, કારણ કે બાળક આવ્યા પછી તું એની માં અને આ હેતલ છે એની પારકી માં ગણાશે. શું? એટલે તમારા એકાબીજાના મનમાં એવું ના હોય, પણ સમય જતાં આ લોકોની ચડામણી, લોકોની નજર એટલી ખરાબ લાગી જાય છે ને કે જે વિચાર્યું ના હોય ને એ સામે આવીને ઊભું રહી જાય છે. બસ એટલે ભગવાનને એ પ્રાર્થના તું પણ કરજે, હું તો દરરોજ કરું છું કે તમે જે રીતે અત્યારે બંને એકબીજાના સપોર્ટથી એકાબીજાને સાથ આપીને જેવી રીતે રહ્યો છો ને, બસ એવી જ રીતે હર હંમેશા આખી જિંદગી આમને આમ સાથે ને સાથે રહીએ. એ તો હંમેશા મારી ભગવાનને પ્રાર્થના હોય જ છે, પણ મારું બાળક આવી જાય પછી હું હેતલબેનને પારકા શું કામ કરું? એને તો હું પહેલો હક આપીશ. એ તો આ બાળકના મોટા મમ્મી છે અને આ ઘરમાં પહેલો હક તો દરેક રીતે એનો જ બને. ખરેખર મને બે પત્નીઓ એવી મળી છે. એક મારી પત્ની જેણે આવડો મોટો વિચાર મને પોતે જાતે એણે આપ્યો અને મેં બીજા લગ્ન કર્યા, અને બીજા લગ્ન કર્યા એ પત્ની પણ એવી મળી કે મારી એની પત્નીને પેલું પ્રાધાન્ય અપાવડાવે છે. આપું જ ને, કારણ કે જો એણે જ વિચાર ન કર્યો હોત તો લગભગ આજે હું તમારી સાથે આમ ઊભી જ ના હોતો, ક્યાંય દૂર હોતો, બીજા સાથે પરણી ગયો હોત. બસ જો આવા વિચાર સમાજના બધા વ્યક્તિઓમાં આવી જાય ને તો પછી આ ઝઘડા બગડા જેવી વાત તો સામાન્ય થઈ જાય. ચાલો ચાલો, હવે આ ખુશખબરી ઘરમાં બધાને આપવાની છે કે નહીં? શાંતિ રાખો ને. કેમ?
પેલા આપણે બે તો ખુશ થઈ લઈએ. તો પછી આપણે પાર્ટી કરીએ. હવે પાર્ટી ડાન્સ નહીં કરતી તું સીધી ઊભી રહેજે. ડાન્સ શું કરી લેશ? ચાલો. હેતલબેન અરે સ્વીટી, શું કરતા હતા? કંઈ નહીં. હા, કેસર પડ્યું હતું તો થયું કે ફ્રીજમાં મૂકી દઉં. હવે તો કેસરના પેંડા માવા મલાઈ એવું બધું બનાવ. એટલે કેમ, તને એટલું બધું ખાવાની ઈચ્છા છે? સાચું કહું તો મને તો થોડું ઘણું આ ખાટું ખાવાની ઈચ્છા થાય છે. ખાટું ખાવાની ઈચ્છા? મને કંઈ સમજાણું નહીં. શું ખાવું છે બોલ, બનાવી દઉં. દહીંની તિખારી ખાવી છે એવું નહીં તો? આ આમલી. આંબલી? શું કીધું તે? સાચે? સ્વીટી, તું મતલબ કે ખાટું ખાવાની ઈચ્છા થાય છે એટલે તું માં બનવાની છે? હા ભાભી, એ સમાચાર દેવા માટે તો હું તમને અહીંયા આવી હતી કે હા સોરી બેન. હા બેન, આ સમાચાર દેવા માટે તો હું તમને અહીંયા આવી હતી કે મારા સારા દિવસો જાય છે ને હું આ બનવાની છું. અરે વાહ, આ તો તે બહુ સારા સમાચાર આપ્યા છે. બધા જ આ ઘરમાં છે ને ખુશ થઈ જશે તારા આ સમાચાર સાંભળીને. હા, મેં દેવને આ વિશે વાત કરી અને એ તો બહુ જ ખુશ થઈ ગયા. પણ મમ્મીને એને હું વાત નહીં કરું. એને તમે તમારી રીતના જણાવી દેજો. આ મને શરમ આવે. હા હા, કેમ નહીં, હું જ કહીશ. અને મમ્મી અને પપ્પા બંને જ ખુશ થઈ જશે આ વાત સાંભળીને. છેલ્લા ઘણા દિવસોથી આપણે જેની રાહ જોતા હતા, ફાઇનલી એ દિવસ આવી ગયો છે. થેન્ક યુ સો મચ સ્વીટી. હા, આ ઘરમાં છે ને ફરીથી ખુશીઓ આપવા માટે, ફરીથી આ ઘરની રોનક પાછી લાવવા માટે. હેતલબેન, હા થેન્ક યુ ના અસલી હકદાર તો તમે જ છો. જો તમે આટલો મોટો વિચાર ના કર્યો હોત ને તો લગભગ હું આજે આ ઘરમાં હોત પણ નહીં. અને તમે જ વિચારો ને, કઈ પત્ની એવી હોય કે જે પોતાના પતિને પારકી સ્ત્રી સાથે જોઈ શકે? સાચી વાત છે તારી, પણ હંમેશા પત્નીએ એક વિચાર પણ કરવો જોઈએ કે પોતાનું સેલ્ફ ના જોવો જોઈએ, બીજાની ખુશી પણ જોવી જોઈએ. ક્યારેક જરૂરી છે કે આપણી ખુશી કરતાં પણ વધારે બીજાની ખુશી આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોવી જોઈએ. અને મેં એ જ કર્યું. મમ્મી, પપ્પા, દેવેન, આ બધા જેની રાહે હતા ને, એ દિવસ મારાથી તો કોઈ દિવસ ના આવે, કારણ કે એ શક્ય જ નહોતું. એટલા માટે મેં મારી ખુશી નહીં પણ મેં આ ફેમિલીની ખુશી જોઈ અને આ નિર્ણય લીધો. હું તમને વચન આપું છું, જે દિવસ મારું બાળક આ દુનિયામાં આવશે ને ત્યારે પહેલું એ તમારા ખોળામાં આવશે અને એ મોટા મમ્મી બોલતા જ શીખશે. અરે વાહ, થેન્ક યુ સો મચ મને આટલી બધી ઇમ્પોર્ટન્સ આપવા માટે. શું કામ ના આપું? અરે સગી બેન કરતાં વિશેષ ધ્યાન રાખ્યું છે તમે મારું. અને હવે જો કે મારે આવા દિવસો જાય છે એટલે તો તમે હા, એટલે તો હવે તારું છે ને આ ઘરમાં જરાય નહીં ચાલે. હું કહીશ એટલું જ ચાલશે. જો પહેલાં તો મેથીના લાડવા ખાવા પડશે. બીજી વસ્તુ કે હું જ્યારે તને ટાઈમ ટુ ટાઈમ દૂધ આપું ને તો તારે દૂધ પી લેવાનું છે. ખોટા દૂધ પીવામાં હવે નાટક ના જોઈએ મારે. અત્યાર સુધી નાટક કર્યા, ઇટ્સ ઓકે, બટ હવે નહીં. હવે તો તને કેસર બદામ વાળું દૂધ મળશે અને એ દૂધ તો તને ભાવશે. ખબર હતી મને કે તમે લોકો મારી પૂરી રીતના કાળજી રાખશો. પણ હવે આ સમાચાર તમે મમ્મીને ક્યારે આપો છો? અરે બસ હમણાં જ જાઉં છું. હા, મમ્મી તો જો કે સોફે બેઠા હોય એવું લાગે જ છે. ખાલી એક કમી પપ્પાની છે, એ પૂરી થઈ જાય એટલે ફટાફટ સમાચાર આપી દઉં. સાચું કહું ને તો હું આજે તે મોલમાં જઈશ અને બહુ બધા રમકડા લઈ આવીશ. રમકડા, કપડાં, ઘણી બધી વસ્તુ. અને તારા માટે પણ ઘણું બધું લઈ આવીશ, ખાવાનું, પીવાનું. તને મીન્સ કે આમ કોઈ તકલીફ જ ના પડવી જોઈએ બસ. બેન શાંત થઈ જાઓ. અત્યારથી રમકડા અને કપડાં લાવવાની જરૂર નથી. હજી આપણી પાસે પૂરા 8 મહિના છે. પછી છે ને 7મા મહિને તમે ખરીદી કરજો, મારું શ્રીમત થાય ને ત્યારે. તું જોજે તો ખરા, આ 8 મહિનામાં આપણું ઘર છે ને આમ ઘરમાં તને પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે. એટલું બધું ઘર ભરી દેવું છે. એટલે એમ કે આ ઘરમાં ઘણા સમય પછી ખુશી આવી છે તો
આપણે એ ખુશીને સેલિબ્રેટ કરીશું મસ્ત મજાની. આ દેવે નહીં આવું જ કહેતા હતા, પણ સાચું કહું ને તો અત્યારે મને કંઈ ખાવાનું મન જ નથી થાય. જો સ્વીટી, તારા આ બધા નાટકો છે ને હવે જરાય નહીં ચાલે. અને હા, આ સાડી પહેરવાનું બંધ કરી દેજે અને ડ્રેસ પહેરવાનું ચાલુ કરજે. ડ્રેસ? અરે ના રે ના, ડ્રેસ શું કામ પહેરું? સાડી જ મને કમ્ફર્ટેબલ લાગે છે. જો હા, તારે છે ને સારા દિવસો જાય છે એટલા માટે તું ડ્રેસ પહેરીશ, ગાઉન પહેરીશ તો તને વધારે કમ્ફર્ટેબલ થશે. અને તને જેવા કપડાં ગમે છે ને એવા કપડાં હું લઈ આપીશ. સારું, પણ અત્યારે તો સાડી પહેરવા દો. હવે તમે જાઓ છો ખુશખબરી દેવા? અરે હા, એ તો ભૂલી જ ગઈ. હું જાઉં. હા, મમ્મી! જુઓ તો ખરા, આ બાળકના આવવાથી મતલબ મારા મા બનવાની ખુશીથી ઘરમાં બધા કેટલા ખુશ છે. હે ભગવાન, અમારા પરિવારને આમ જ ખુશ રાખજો. હે ભગવાન, શું કરું? બા, તું આટલી બધી આમ ખુશ થતી થતી ક્યાં આવી છો દોડતી અરે દોડતી? બા, વાત જ એવી છે કે હું તો ખુશ થઈ છું પણ તમે પણ ખુશ થઈ જશો વાત સાંભળીને. એવી શું વાત છે તે કે હું ખુશ થઈ જઈશ? જુઓ બા, આપણે ઘણા સમયથી જે વસ્તુની, જે ખુશીની રાહ જોતા હતા ને એ ખુશી આપણી સામે આવી ગઈ છે. એટલે તું કેવા હું માંગે છે? મને આમ કાંઈક ચોખવટ બન વાત કર ને. એટલે એમ કે બા, સ્વીટીને સારા દિવસો જાય છે. શું વાત કરે છે? હા બા, હા, તમે જે સાંભળ્યું છે ને એકદમ સાચું છે. હે ભગવાન, મારી પ્રાર્થના તે સાંભળી લીધી હો મારા વાલા. હા, બહુ સારા સમાચાર આપ્યા તે મને તો. અરે અત્યારે તો એમ થાય છે કે હું નાચવા માંડું એમ થાય છે મને. મેં જ્યારે આ સમાચાર સાંભળ્યા ને તો મને પણ એવું થયું કે વાહ, બસ હવે આ દુનિયામાં કોઈ દુઃખ જ નથી. એક કામ કર્યું હોત તે, આ સમાચાર લઈને આવી હારા તો હારવાર તારે કાંઈ પેંડા ન લવાય? બા બા, હું બધું લાવીશ, બધું જ આવશે, તમે જોઈએ રાખો ને. પણ આ સમાચાર પપ્પાને તો દઈએ આપણે. અરે તારા પપ્પાને દેવાના જ હોય ને, એ બહુ ખુશ થઈ જશે, જોજે તો ખરી તું. હા, એમનો હરખ નહીં માય. હમ, ક્યારે આવે ને ક્યારે કહું એમને હું. તમે એને બોલાવો છો. એલા દેવેનના બાપા, એ દેવાના બાપા, ઈ પાછા સાંભળે નહીં હો ગમે એમ રાડ્યું. પણ હું ગળું તાણે છો, શું છે? અરે ગળું ન તાણું તો શું કરું? આ 3-4 વાર બરકા તમને મેં, તોય કાંઈ સાંભળતા જ નથી, જવાબ જ ન દે. મને ખબર જ હોય તું રણકાજ કરતી હોય કામ વગર, હું આમાં કાન ભરો દેવો. લે, અરે આ સમાચાર છે ને તમને હું દઈશ ને તો તમે ખુશ ખુશ થઈ જાઓ ને મારી જેમ તમે રાયડું દેવા માંડશો ને રણકવા માંડશો. કેમ તારે હારું હાડલા લઈ આવીશો બે? છે આમને તો હાડલા જ દેખાય છે. અરે હાડલા નથી લાવી, આપણી સ્વીટી ખરી ને. હા એ તો છે જ. અરે ઈ તો છે, ઈ તો મને ખબર છે. અરે એને હારા દી જાય છે, આપણે દાદા દાદી બનવાના. હું વાત કરે તો છે હાચું હોવ? હા પપ્પા, સાચી વાત કહે છે મમ્મી, એકદમ સાચું કીધું. સ્વીટી છે ને માં બનવાની છે. જો હું તને કહેતો હતો ને કે ભગવાન છે ને સમયે સમયનું કામ કરે જ જાય છે. બસ માણસને થોડીક ધીરજ રાખવાની જરૂર હોય. ભગવાનને આપણે પ્રાર્થના કરી હતી તો છેલ્લે આપણી પ્રાર્થના સાંભળી અને આપણને દાદા દાદી બનવાનો મોકો આપ્યો. વાત તો હાસી છે તમારી હો. હવે તમે રણ ક્યાંક નહીં. એટલે રણકવાનું આમાં હું પાછું આવ્યું? મજા આવીને પણ એમ કહો સમાચાર સાંભળીને ખુશ થયા કે ન થયા? હવે આવી વાત સાંભળીને કોને મજા ન આવે ઈ કે? અહીં પાછી તો કાકા હસીને વાત કરો. હા હા, હસવાનું તો હસવાનું તો જે માણસને જેટલી હસી આવતી હોય એટલી આવે કે દાંત બારા થોડા કાઢીને મૂકી દેવાય. ના ના, છે તમારે? મને તો લાગ્યું સોગઠા છે. એમ કહો ને પપ્પા કે આ તારી હારે લગ્ન કર્યા છે ને ત્યારથી હું હસવાનું જ ભૂલી ગયો છું. હા એલા તમે હાસું કહી દીધું લ્યો. બસ સોરી, તારા હાહરાના પક્ષમાં બેસી ગઈ. બેસવું જ પડે ને. તું વાત જ એવી કરે તો શું કરે બહુ? એક વાત કહું, કેટલા સમય પછી આપણા ઘરમાં છે ને ફરીથી આવો ખુશીનો માહોલ થયો છે નહીં? ફરીથી એટલે પહેલો તો તમે જ્યારે લગ્ન કરીને આવ્યા હતા ત્યારે હા. કીધું આ સાચી વાત છે, પણ અમુક સમયે છે ને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો. છેવટે ભગવાને આપણી સામું જોયું અને ખુશીઓ આપી આપણને. એ તમને આ જ્યારે હોતી રોક્યા ટોક્યા કરતા ને કે આપણા ઘરમાં બાળક નથી, મેં એને સમજાવી પણ ન સમજે છતાં એ તમારી પાસે વાત કરવા આવી.
મેં કીધું ભાઈ બાળક દેવું ના દેવું એ ઈશ્વરના હાથની વાત છે. આપણે સમયની રાહ જોવાની હોય. એકદમ સાચું કીધું એ. બસ હવે એ સમય આવી ગયો છે. એ બધી વાતમાં આજે છે ને ઘરમાં આપણે કંસાર બનાવવાનો હો. એટલે તમે જે મીઠાઈ બનાવી હોય એ બનાવો, જે બહારથી લાવવાની હોય એ બહારથી કયો, આજુબાજુ બધાને વેચવાની છે. હા પણ મીઠાઈ તમને દેવાની નથી મારે. ડાયાબિટીસ ન થઈ જાય. બા હા તો ખુશીનો દિવસ છે ને, આજે તો પપ્પા મીઠાઈ ખાઈ શકે છે. આજે મને ગાય બીજી કે ગાંડા બીટી જે થયું હોય તે બાકી મારે મીઠાઈ ખાવી. હવે સાચું બોલ્યા ને હવે ખુશ ત્યાં ખબર પડી. કઈ નહીં, હું રસોઈની તૈયારી કરું હે ને. હા રસોઈની તૈયારી કરો અને હું ગામમાં મારા ભાઈબંધોને વાત કરવા જાઉં. પેંડા વેચજો પાછા હારવાર. પૈસા લાવી. મારે કઈ દઈ રાખાસ તમે મને ત્યાં માંગો છો? આવડો મોટો મોબાઈલ લઈને ફરો છો તો પૈસા નથી રાખતા? તો આ વેચીને પછી પેંડા લો એમ. હા ભાભી ગાંડા જેવી કાં વાત કરો છો? તમારી પાસે 2 કિલો પેંડાના પૈસા ન હોય એવું ન બને. તો હું જાઉં છું, બરોબર છે? હા પેંડા વેચજો પણ ભૂલતા નહીં. કેટલી વાર કેવું? તમારું ભૂલકણું કામ છે હંધુય એટલે. હવે તું જા ફટાફટ લાપસીના આંધણ હો ભાઈ. હાશ